નખત્રાણા તાલુકાના વિગોડી ગામ વિસ્તારમાંથી કોલી સમાજની 16 વર્ષીય સગીરાનું લગ્નની લાલચે વિગોડી ગામના પટેલ યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। આ અત્યંત ગંભીર અને સંવેદનશીલ બનાવની જાણ થતાં જ નખત્રાણા પોલીસ તંત્રએ પ્રશંસનીય તત્પરતા દાખવી હતી। વિજયભાઈ કોલી પ્રમુખ, કચ્છ જિલ્લા કોળી સેના ગુજરાત દ્વારા તરત જ પોતાની ટીમ સાથે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. શ્રી જે.ડી. સરવૈયા સાહેબની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। તારક ચિહ્ન પી.આઈ. શ્રી જે.ડી. સરવૈયા સાહેબે મામલાની ગંભીરતા સમજી એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર પોતાની કુશળ નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપતા તાત્કાલિક પોલીસ સ્ટાફને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી હતી। સરવૈયા સાહેબ તથા તેમની સમગ્ર ટીમે સતત મહેનત, સતર્કતા અને વ્યાવસાયિક કુશળતાથી કાર્ય કરી માત્ર બીજી 4 દિવસના ટૂંકા ગાળામાં યુવક અને યુવતીને મહારાષ્ટ્રમાંથી શોધી કાઢી ઝડપી પાડ્યા હતા, જે નખત્રાણા પોલીસની ઝડપી, અસરકારક અને ઉદાહરણરૂપ કામગીરીનો જીવંત દાખલો છે। આ બનાવમાં આજે યુવક અને યુવતીને સુરક્ષિત રીતે નખત્રાણા પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવ્યા હતા અને યુવક સામે વિધિવત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વિજયભાઈ કોલી પ્રમુખ, કચ્છ જિલ્લા કોળી સેના ગુજરાત તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા નખત્રાણા પોલીસ સ્ટાફ અને ખાસ કરીને પી.આઈ. શ્રી જે.ડી. સરવૈયા સાહેબ જેઓ જાંબાઝ ઓફિસર તેઓની સરાહનીય, ઝડપી અને જવાબદાર કામગીરીને દિલથી બિરદાવતા તેમનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જય કોલી સમાજ।